સ્પીડ ઓફ 75 રેડી. બંને પક્ષ તરફની દલીલો તેમજ ફરિયાદ પક્ષે રેકર્ડ ઉપર રજૂ કરેલ પુરાવાઓનું તુલનાત્મક મૂલ્યાંકન કરતા રેકર્ડ ઉપર આવેલ પુરાવો જોઈએ તો સદર કામે ફરિયાદ પક્ષ તરફથી આંક 10થી પંચ સાહેબ બળવંતસિંહ ફતેહસિંહ ગોહિલને તથા આંક 17થી પંચ સાહેબ ભગવાનભાઈ ઝીણાભાઈ પરમારને સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે, જે બંને પંચ સાહેબો આ કામે આંક 11ના પંચનામાની ગુનાવાળી જગ્યાના પંચો છે અને સદર પંચ સાહેબોએ પોતાની સોગંદ ઉપરની જુબાનીમાં પોલીસે તેઓને સહી કરવાનું કહેતા તેઓએ સહી કરી આપેલી તેમ જણાવી આ કામે આંક 11થી રજૂ થયેલ પંચનામામાં પોતાની સહી ઓળખી બતાવેલ છે. સદર પંચ સાહેબો ફરિયાદ પક્ષના કેસની હકીકતોને સહેજ પણ સમર્થન કરતા ન હોય વિદ્વાન એપીપી શ્રીની મૌખિક વિનંતીથી તેઓને ફરી ગયેલા જાહેર કર્યા બાદ તેઓની ઉલટ તપાસ કરવામાં આવતા હોય તો કોઈ ફળદાયક હકીકત જણાવતા નથી. આમ આ પંચ સાહેબોની જુબાનીથી આંક 11થી રજૂ થયેલ પંચનામાની હકીકતોને સહેજ પણ સમર્થન મળતું નથી અને આ કામે આંક 5ના આરોપી સામેના ચાર્જને પુરવાર કરવામાં ફરિયાદ પક્ષને કોઈ મદદ મળતી નથી. પેરેગ્રાફ. ત્યારબાદ આ કામે આંક 12થી સાહેબ મહાવીરસિંહ વનરાજસિંહ ગોહિલને તપાસવામાં આવેલ છે. તેઓની સોગંદ ઉપરની જુબાની જોતા તેઓ જણાવે છે કે બનાવ આશરે એકાદ વર્ષ રાતના 9 વાગ્યાની આસપાસ રતનપુર વગામાં બનેલો. તે દિવસે તેઓ સાંકરદા ગામથી ગોહિલપુરા ગામે આવતા હતા. તે વખતે રતનપુર વગામાં જવાના રસ્તા પર બૂમાબૂમ થતી હોય તેઓ દોડીને ત્યાં ગયેલા. ત્યાં જઈને જોયેલ તો તેમના કુટુંબી ભાઈ કિરણભાઈને ગોહિલપુરા ગામના નવરાજભાઈ પૂજાભાઈ ગોહિલ તથા તેમનો છોકરો હાર્દિકભાઈ તથા તેમનો ભાઈ વખતસિંહ તેમજ તેમના ગામનો નરેન્દ્રભાઈ કિરણસિંહ સાથે બોલાચાલી કરતા હતા અને કિરણસિંહે તેનો પ્રતિકાર કરતા તેઓ વચ્ચે સામાન્ય ઝપાઝપી થયેલ અને ચંપાબેન, કૈલાસબેન તથા ભાવેશસિંહ અને કિરણભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ વાગેલ. તે સિવાય બનાવમાં કંઈ બનેલ નહીં. પેરેગ્રાફ. જ્યારે આરોપીઓ તરફેની ઉલટ તપાસ દરમિયાન આ સાહેબે એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે બનાવની તેઓને કોઈ જાત માહિતી નથી તેમજ આ બોલાચાલી અને ઝપ્પાઝપ્પીમાં શું બોલાચાલી થયેલી અને કોને કેટલો માર વાગેલો અને તેઓએ કઈ સારવાર લીધેલ છે કે કેમ તેની તેઓ ખબર નથી તેમજ તેઓ સ્થળ ઉપરથી જતા રહેલા અને તેઓને પાછળથી બનાવની વિગતવાર જાણ થયેલી અને આરોપીઓના નામ તેઓએ વાતોવાતથી જણાયેલ અને એ પ્રમાણે પોલીસને તેઓનું નિવેદન લીધેલ.